હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે જો આ નવી છત્રી લીધી છે એટલે ડાયરેક્ટ દેખાઈ જાય એટલે આવી રીતના રાખી હતી અત્યારે. હે હા ભાઈ, આ જો આ રીતના આખી કલરની છત્રી છે. અને અહીંયા જો કાલે આ બધું બતાવ્યું હતું અને એક આ વધારાનો જો ઘોડો અહીંયા રાખી દીધો છે. આખી આમ કલરવાળી છત્રી છે. હજી આ છત્રીમાં કેવું ડાયરેક્ટ ઓલા માથા ઉપર રહી જાય, આમ ટોપી જેમ થઈ જાય કે આ નથી થતી એવી રીતના. આ તો હાલતા રમવાનું રમતા છે ને આમ પહેરવતા છે. પછી આમાં શું કે ચકલા પોપટની કાઢવાની. પછી આમાં થોડુંક શું કે ટાંકીને આમાં ફરતી લટકણિયા પોપટને ટાંકીને મસ્ત કરી નાખી છત્રી. અત્યારે આવી રીતના લીધી, એમાં આટલી આખી આમ તૈયાર આવી હતી. અને હવે જો ભાઈ આ થોડાક હમણાં 2-4 દી વ્લોગમાં એડિટિંગ થોડુંક નોર્મલી છે, કારણ કે મારો ફોન કાલે રાતે બગડી ગયો અચાનક, ખબર નહીં શું થયું ને બંધ થઈ ગયો. તો હવે વ્લોગ આ ફોનમાં શૂટ કરું, એડિટિંગ મારામ કરતો, મારા વાંધો ન આવતો. હવે આમાં એડિટિંગ કરું ને, એડિટિંગમાં ફૂલ લેગ થાય એટલે પ્રોપર એડિટિંગ થતું નથી. હમણાં 2-4 દી એટલે વ્લોગમાં એડિટિંગ થોડુંક ઓલું હોય છે. શરૂઆતમાં જે બતાવું ને કે ભાઈ આમાં વ્લોગમાં હું બતાવવાનું, એનું જે શરૂઆતમાં ઇન્ટ્રો આપતો ને, ઇન્ટ્રો અને એવું કંઈ નહીં આવે, કારણ કે બધું મારો ઓલા ફોનમાં હતું. આમાં જો રીતના એડિટ કરવા જાવ ને આખું વ્લોગ છે ને ફરી જાય, આખું ઠેક લગી શું કે વોઇસ ઓવર ને બધું આગળ પાછળ થઈ જઈએ. એટલે નોર્મલી એડિટિંગ હમણાં 2-4 દી થોડુંક આવશે. અને અત્યારે શું બનાવવાનું જમવામાં? હે પાણીપુરી? હાલો ભાઈ, પાણીપુરી છે. આમાં શું કે મારા બ્લોગ જોઈને ઘણા બધા ફ્રેન્ડને બધા કહીએ કે ભાઈ આ તમારા ઘરે શું કે રોજે આ બધું સારું હોય, સારું રોજે ન હોય, કોક દી હોય. આમાં ફ્રેન્ડ એની મમ્મી કહેતા હતા કે તમારા ઘરે કે બહુ કે શું કે આખો દી કે સારું દર વખતે બનાવતા હોય. દર વખતે ન હોય, કોકા દ્વાર હોય. આ તો હું બની શકે કોકવાર બોલો જ્યારે લોક જોતા હોય ત્યારે સારું બનાવ્યું એવી રીતના બની શકે. બાકી ડેઈલી તો ન હોય, ડેઈલી તો શાક રોટલી ને એવું જ હોય. નોર્મલી બપોરે શાક રોટલી ને એવું હોય, તો સાંજે કાંઈક કદાચ કોકવાર બનાવ્યું હોય. તો હવે કાં કંઈક બનાવ્યું નથી કંઈ ઘરે તો બનાવી નાખે ને, આને કહેવાય ને નવરી જઈ. અત્યારે જોઈએ આમ ફોનમાં ચાર્જિંગ નથી ને તો એની ઊભી આખી આમ ફોન જોવે છે. અને એ ફોન એનો તો નથી, મારો ફોન છે, કારણ કે એનો ફોન તો આવડવા હા મારોય નથી, મમ્મીનો ફોન છે, કારણ કે મારો તો બગડી ગયો હોય. આવ ફોન શું કે આમ ચાલુ જ નથી થતો. કાલે સાંજે હું થયું ને અચાનક બંધ થઈ ગયો હોય, હજી ચાલુ જ ન થયો. ઠેક લગી 2-3 વાર રિસ્ટાર્ટ થયો, આખી રાત ચાર્જિંગમાં મૂક્યો તો સવારે ચાલુ જ ન થયો. રિપેરિંગમાં દીધો થાય તો થાય, બાકી નવો લેવો જો. અત્યારે જો પાણીપુરી પાર્સલ લેવા જવાની છે, કારણ કે હવે તો આવું જ હાલશે. કારણ કે નવરાત્રી આવે, નવરાત્રીમાં ઘરે ચણિયા ચોળી બધા જોવા આવતા હોય ને તો ટાઈમ ન મળતો હોય એને આખું જોવાનું, શું કે રસોઈ કરવાનો એનો. તો શું કરી હોય આવી રીતના પાર્સલ લઈ આવીને ખાઈ લે. હવે નવરાત્રી પર ઠેક લાગે. હજી તો અત્યારે નવરાત્રીમાં તો સાવ ટાઈમ ન મળે, કારણ કે આ કસ્ટમરની આવતા હોય તો અહીંયા 10 તો બતાવવામાં વહી જાય. 10 વાગ્યા પછી બધે મોસ્ટ ઓફલી રમવા વયા ગયા હોય. આ જો કંઈક આવી ગયું. શું આવ્યું? હાલો જો પાણીપુરી હજી લેવા જવાની હતી, થોડી ઘણી આવી ગઈ, હવે થોડી ઘણી લેવા જ આવી જોઈએ. તો ભાઈ નવરાત્રી ઉપર આવી રીતના થતું હોય. અમે હું સાંજે 2 વાગે તો રમીને આવી, ત્યાં ઘરે પહોંચી 1-1.5 તો વાગી જાય. 2 વાગે રોટલી કરાવું ઘરે, રોટલી કરે શાક તૈયાર લઈ હોય, 2 વાગે ખાવાનું. હવે તો નવરાત્રી છે ત્યાં લગી આમનો મજા ચાલશે. અને ગણેશ ચતુર્થીનો હવે 2 દિવસ બાકી છે. આજે 8મો દિવસ થઈ ગયો, 9મો 10મો દિવસ. પરમથી બધે ગણેશ ચતુર્થીના જ્યાં પંડાલ હોય ને બધા શું કે વિસર્જન થઈ જાય ગણપતિનું. ભલે ઘરે રાખ્યા ન હોય તોય આમ લાગે જ ખરી, કારણ કે ડેઈલી બહાર જઈને ત્યાં જ એમ ગણપતિ તો આમ દેખાતા જ હોય. સ્પીકર ને બધું વાગતું હોય. 2 દી પછી કાંઈ સાંભળવા નહીં મળે, તો 2 દી પછી હવે ડેઈલી સાંભળવા મળશે ગરબા ને એવું. કારણ કે હવે ચાલુ થઈ ગયા છે. એક વન ડે તો વયો ગયો રજવાડીવાળાનો, અને હવે 2 દીમાં તો વધીને ડેઈલી વન ડે છે. નવરાત્રી લગી 15 દી અગાઉથી નવરાત્રી ચાલુ થઈ ગઈ. જો કેમ તું બાંધી હજી તો ટ્રાય મારતી હતી, ત્યાં તો બે મળી ગયા. હાલો જો નક્કી કરે છે કઈ રીતે છત્રીમાં મોરલો ઉપો ફિટ કરવાની વાત કરે છે. લાઇટિંગ ફિટ કરી દે, લાઇટ વાળી લાઇટિંગની સિરીઝ મૂકી દે, એમ ફરતી કર. હે એક સાદી રખાય, એક ઓલી. કઈ રીતે ડેકોરેશન કરવું ને નક્કી કરી. આમાં જો ડેકોરેશન કરીને બનાવી નાખી લાઇટિંગ વાળી. હે અત્યારે પેલા પાણીપુરી લઈ આવું ખાવાનું. બાજુમાં સિરીઝ બધી મળે.
હા ત્યાંથી એક એ નહીં, પહેલાં તો આ બાજુથી જય સિયારામની આ બાજુથી પાણીપુરી લેવા ગયું. પાણીપુરી ખાવાનું કરવું છે ને પહેલાં. ચણિયા ચોરીમાં સીધી હતી. અત્યારે 2 3 નો બાંધો લઈ આવીને સ્વીચ ને બધું એટલે મારે એને એમ કહીશ ને ઓહ. ચોલીમાં ફિટ કરવી એટલે એને મેળાય બધી સ્વીચો અંદરથી બધું એ આપણે ડેકોરેશન કરવાનું. અત્યારે એ ડેકોરેશનનું કરી પહેલાં જમવાનું લઈ આવી, પાણીપુરી કરી આવી. હાલો કેટલી લઈ આવું? 1 પ્લેટ થઈ જાય ને? 1 પ્લેટ મારા કુટુંબ જાય થઈ જાય. 1 પ્લેટનો નહીં થાય, કારણ કે આ 3 4 પ્લેટ તો આજ ઉલારી જાય. એ ફાકા મેલના ખાવ. હા બાજુ જો થોડી ઘણી તો આવી ગઈ હતી પાણીપુરી. એકાદી પ્લેટ તો આવી રહી, 1 પ્લેટ તો આવી ગઈ છે. આમાં કેમ તમારી લઈ ગઈ? છાસ તમારી કેમ લઈ ગઈ? અમારે આઈ ક્યાં હા તો આ બાજુ પાણીપુરી ભરવા માંડી છે. અને આ પાણીપુરી એક એવી વસ્તુ છે ને કે નોર્મલી બધાને ભાવતી જ હોય. કોક જ એવું હોય છે કે જેને નહીં ભાવતી. બાકી પાણીપુરી તો બધાને આમ મજા જ આવે ખાવાની. અને એમાં જ્યાં પાણીપુરીની વાત આવે ને એક જગ્યા છે, કઈ જગ્યા અમીન માર્ગ ઉપર, આ ત્યાં ગયો હતો ને પહેલી વાર જ્યારે ગયા ને ત્યારે મને એક તો તીખું ખાવાની ટેવ, અને તો પાણીપુરી કરાવી અને એમાં માથેથી ચટણી નખાવી. તો એ કે તીખી ચટણી ન નાખો, કે પહેલાં ચાખી જોઈએ. ના એ મારે જોઈએ તીખી ચટણી. તો તીખી ચટણી નખાવી ને એનું પાણી એક પહેલી વાર પાણી એટલું તીખું હતું ને કે તીખી ચટણી ન નખાય, નોર્મલ હાઉસ મોરો મસાલો ખાઈને એમાં એ પાણી નાખીને એ પૂરીમાં છે ને પાણી નાખીને ખાઈને એટલું પાણી તીખું હતું ને ડાયરેક્ટ આંખમાં આવું આવી ગયા. ભાઈ કોઈ વાતે રહેવાનું નહીં, એટલું તીખું હું કે હોય. એટલે એ ભાઈ કીધું જ તું એ કે પહેલાં છે ને ચાખી જુઓ, એને ખબર, કારણ કે એનું પાણી કેટલું તીખું હોય. બધો ચાઈ ખાવી ના તો ખાઈ લીધી. કોઈ તો કોઈ વાતે રહેવાનું જ નહીં. કેટલા 2 ગ્લાસ પાણીનો પી ગયો ત્યારે માન સરખું આવ્યું. આ બાજુ જો આ તો અત્યારે નોર્મલ જ છે. આમાં તો હજી ચટણી નાખી તો આમાં હાલે હજી. એ પછી તો ત્યાં હું કોઈને કદાચ ભાઈબંધ દોસ્તા ભેગું ગયો હોય ને તોય ના જ પાડું. કોઈ આમાં તીખી ચટણી ન નાખતા, એમાં પાણી આમ ખાવાની મજા આવે. તો થોડું એનું પાણી એટલું તીખું હોય ને પછી નુકસાન કરે બીજું. આ બાજુ પાણીપુરી બધી તૈયાર થઈ ગઈ છે. હવે ભાઈ જમી લઈ અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.